અમરેલી ડોક્ટર કલામ ઇનોવેટિવ સ્કૂલના યંગ ડાયરેક્ટર 5 દિવ્યાંગ બાળકો સાથે અરબ સાગરમાં જહાજમાં કેક કાપીને નિરાધાર દિવ્યાંગ બાળકોને દરિયાઈ મુસાફરી કરાવી જન્મદિવસની અનોખી ઉજવણી કરી। વર્ષ 2021માં જન્મદિવસ નિરાધાર બાળકો સાથે જમીન પર કેક કાપી ઉજવણી। વર્ષમાં 2022માં અનાથ બાળકોને હવાઈ મુસાફરી કરાવીને પ્લેનની અંદર આકાશમાં કેક કાપી અને હવે 2023માં દિવ્યાંગ બાળકોને અરબ સાગરમાં દરિયાઈ મુસાફરી કરાવી પાણી વચ્ચે કેક કાપી અનોખી ઉજવણી કરી। અમરેલીની મુકબધિર શાળાના 5 દિવ્યાંગ બાળકોને એક વિશેષ સરપ્રાઇઝ આપવાના ભાગરૂપે જયભાઈ કાથરોટિયાએ બધા બાળકો માટે ખાસ રોરો ફેરીની ટિકિટ બુક કરાવી હતી। દરેક બાળકોને ઘોઘા પોર્ટથી હજીરા પોર્ટ સુધીની વિશેષ દરિયાઈ મુસાફરીની સરપ્રાઇઝ આપી હતી। પોતાના જન્મદિવસને બીજાને ખુશી આપી વિશેષ ઉજવણી કરવાના આ અનોખા સેવા યજ્ઞ માટે જયભાઈને ખૂબ ખૂબ અભિનંદન। નમસ્કાર, હું જય કાથરોટિયા, ડાયરેક્ટર એન્ડ ફાઉન્ડર ડોક્ટર કલામ ઇનોવેટિવ સ્કૂલ। આ વર્ષે મેં મારા જન્મદિવસની ઉજવણી કંઈક વિશેષ રૂપે કરી હતી। આના પહેલાના 2 વર્ષ પહેલા જમીન ઉપર એટલે કે ઓક્ટન પિઝન આઉટલેટમાં અનાથ બાળકોને જમવા માટે લઈ જઈને કેક કાપી હતી અને પછી આકાશની અંદર એટલે કે પ્લેનની અંદર કેક કાપી હતી અને 1200 ફૂટ ઊંચાઈએ કેક કાપી હતી। આ વખતે જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મુકબધિર શાળાના 5 વિદ્યાર્થીઓ સાથે અરબ સાગરની અંદર રોરો ફેરીની અંદર એટલે કે દરિયાની વચ્ચે કેક કાપીને અનોખી દરિયાઈ મુસાફરી કરાવીને એમને આનંદ કરાવીને આજે જન્મદિવસની ઉજવણી કરેલ છે। દરિયાઈ મુસાફરી કરવી એમના માટે એક અલગ પ્રકારનો લાહવો હતો અને એમને ખુશી જે મળી એ મને મારા બર્થડેની સૌથી મોટી ગિફ્ટ મળી। એટલે જોય ઓફ ગિવિંગ, આપવાનો આનંદ ફેલાવીને આજે મેં મારા જન્મદિવસની ઉજવણી કરેલી છે। આભાર।